ધોરણ 10 બેઝિક ગણિતના પ્રી બોર્ડના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે ટોપર બનવા માટે એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના 100% ચાન્સીસ છે એનું હું તમને સોલ્યુશન પણ આપીશ, ફ્રીમાં પીડીએફ આપીશ, ડાઉનલોડ તમે કરી શકશો બધા જ ચેપ્ટરની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ક્વેશ્ચન છે। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, કારણ કે પેપર એનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ। આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સનું છે, તો 3 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે વિભાગ સી માં અને 2 વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે, એમાં એક ટ્રુ ફોલ્સ અને એક વિકલ્પ પૂછાશે। 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો અને એમાં મને લાગે છે 4 દાખલા તમારે કરવાના છે। એક તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનો દાખલો લોપની રીત અને આદેશની રીત, એ વિદ્યાર્થી મિત્રો કરી દેજો, 100% પૂછાશે, બેમાંથી એક દાખલો, કાં તો લોપની રીત કાં તો આદેશની રીત। એના સિવાય બીજા નંબરનો ક્વેશ્ચન તમે જો, એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી છે, a1/a2, b1/b2 અને c1/c2, આ 3 શરત તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો। એ જ દાખલો ત્રીજા નંબરમાં પણ પૂછાઈ શકે છે, સુસંગત છે કે સુસંગત નથી, એ જ મેથડથી તમારે કરવાનો છે। અને ચોથા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરનો દાખલો, કે ની કઈ કિંમત માટે ઉકેલ મળશે, નહીં મળે, અનંત ઉકેલો, તો આ એક જ મેથડ છે વિદ્યાર્થી મિત્રો। ત્રીજો દાખલો, ચોથો દાખલો અને 5મો દાખલો, 3 શરત તમારે યાદ રાખવાની છે, a1/a2, b1/b2 અને c1/c2 વાળી। એના સિવાય લોપની રીત મેં તમને કીધી, આદેશની રીત મેં તમને કીધી, અહીંયા જોઈ શકો છો 6થા નંબરનો દાખલો, 7મા નંબરનો દાખલો, 8મા નંબરનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન પણ હું તમને આપીશ। અને લાગે છે કે એક દાખલો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે 9મા અને 10મા જેવો, કે તમારે સૌથી પહેલા સમીકરણ બનાવવાનું। ઉપરના દાખલામાં શું હતું, 6, 7, 8માં સમીકરણ આપેલું હતું અને તમારે સોલ્વ કરવાનું હતું। 9, 10માં કેવું છે, સમીકરણ તમારે પહેલા બનાવવાનું છે અને પછી એને સોલ્વ કરવાનું છે। તો એ પણ વિદ્યાર્થી મિત્રો એક દાખલો તમારો પૂછાશે। આ 10 દાખલા, એના સિવાય ઉંમરવાળો દાખલો તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અનન્ય એટલે કે એક અને માત્ર એક, અને આનું સોલ્યુશન પણ હું તમને વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં। અહીંયા જુઓ, આ લોપની રીત છે વિદ્યાર્થી મિત્રો, એ તો તમને આવડતું જ હશે અને બધા જ દાખલાની તમને પીડીએફ મળી રહેશે। આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જોડાઈ જજો, તો તમને આમાં ફ્રીમાં સોલ્યુશન મળી રહેશે। આ જ પ્રમાણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બધા જ જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના વિડીયો પણ બનાવેલા છે, તો એ પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। સબસ્ક્રાઇબ કરી દો, દોસ્તો સાથે શેર કરો ફટાફટ વિદ્યાર્થી મિત્રો। થેન્ક યુ સો મચ।